એક પૂરી થઈ ગઈ અને બીજી આવી ગઈ ટ્રેન્ડિંગમાં અને આ વિડીયો કોલ કરીને દેખાડે છે પહેલાં વહેલા બે ખાવા આવે ને આપણો બંધો તો જો પાવડો બાવડો લઈને આવી ગયો આજે દીકરાને લેવાનો છે પાળા બાંધવા નારેલીને કેમ છો કલેજ આવો બધાને જય રામાપીરને જય ભવાનીમાં તો બધા મજામાં છો ને તો આજ આપણે પાછો એક નવો બ્લોગ લઈને આવીએ અને જવાનું છે આપણે થોડુંક દૂર એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આમ જો હું તમને માહોલ દેખાડું મારા ઘરનો ખાલી આમ જો આજે ને મારા ઘરની બાજુમાં મંદિર છે અમારું જ મંદિર છે આપણે ભવાનીમાનું મંદિર છે આ અને આ રામાપીર દાદાનું મંદિર છે એ રણુજાવાળો જોઈ લો છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ આપણો ભાઈબંધ આવે એટલે આપણે આગળ જવાનું છે થોડુંક કામ કરવા એટલે શું છે બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર મેં કીધું એ બધું કરી નાખજો ચાલો તો કન્ટિન્યુ તો કલે જાઓ આપણો માણસ આવી રહ્યો છે જો દેખાય ને એને આજ લઈ જવાનો છે આપણે ને આ જો આપણે મંદિરે ધજા છે થાંભલો નાખેલો છે આપણો આવી ગયો બંધો ચાલો તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો અને પાછા આપણે આપણું કામ કરવા જવાનું છે ને કામે જઈને પછી મળીએ પાછા તો ફાઇનલીમાં અમે પૂગી ગયા છે અમારા કામ પે આપણો બંધો તો જો પાવડો બાવડો લઈને આવી ગયો આજે દીકરાને લેવાનો છે પાળા બાંધવા નારેલીને આપણા ખેતરમાં પાળા બાંધવાના છે એમાં લાઈનમાં લેવાનો છે અને પછી જવાનું છે થોડુંક બહાર ગામ રાતે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચાલો તો કામ બામ કરીને પાછા પોરો ખાઈ પછી મળીએ આપણે ભાઈ લાટમાં લેતા હતા તો આપણે ભાઈને લાટમાં લઈ લીધા જો કેમ છે પ્રકાશભાઈ મજા આવે કે સારું ભાઈ પોળા પડી જવાના છે આખા ખેતરના પાળા બાંધવાના છે કરો કરો કાંઈ જલ્દી કરો આ જોરદાર કામ કરે હું પ્રકાશભાઈ પાવડો એમાં બેસતો નથી આ જો વાડી પાછી અમારી ડ્યુટી બદલીશ કેવી રીતને બદલી ખબર કે હવે આમ આપણે પાળા ઓલે પર બાંધતા હતા ને એ પાળી એક જ બાંધવાની હતી બીજી તો આપણે શું કહેવાય કે ટાંટાવે બાંધી હતી બધ્યું ટાંટાવે બાંધી નાખી હતી પણ આડાવડી હોય ને એ સીધી કરતા હવે આપણે આઢિયાના છે ને કટકા છે ને એ બનાવવા જઈએ છીએ ઓલે હેઠે ને જો આપણે આ કોઈને શું કહેવાય આ ઝાડનું નામ શું છે તો સીતાફળ છે આ સીતાફળ જો આપણે ચીવસાયા ખાવું હોય ને તો લઈ જજો હજી કાસું છે એક આવ્યા છે જરૂર નાની એવું બહુ દેખાડું જરૂર ખાવું તો આવી જજો આમ આવી જરા લાડ બધી કેટલા છે એમ જો મારો ભાઈ એમાં મહેનત કરવી પડે તો ભેગું થાય રીંગણી છે નારેલી છે પોપિયો છે આ જો અમારે અજામ એટલે ઓલું લીધું ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ આ તો ખાલી નામનો જ છે અમારે ભેગો નહીં ભાઈ બંધ આપણે કામ કરીએ આ તો ખાલી બે હોય હાવથી હાવ ફાકા માર્કેટ છે કંઈ કામ કરીને દેતો નથી એકલો હું કરું જો અહીંથી પાળી ઓલે પરેથી શર્ટ આજે સુધી બાંધી મેં એકલે હવે પાછી ડ્યુટી બદલી હવે ખાલી નાના નાના કટકા બાંધવા જવાના છે પોપિયો છે પોપિયા ખાવાય તો આવી જજો લાસ્યું તો હજી થઈ નથી નકર તો લાસ્યું નહીં કે પછી વાર છે હજી નાન્યું નારેલું છે જો રોપડા કહેવાય હજી તો બીજું એક વસ્તુ દેખાડું મસ્તીનું આ બીજો પોપિયો આ જો આ શું છે સમરૂખડી આમાં છે મોટા મોટા પણ કાચા છે ઓલ પર બેળા ઓલ પર જો તોળા હાઉસ બેઠા દેખાય જરા તોળા હાઉસ છે એ ભેડા મરદના ફાડિયા બોલે મારો ભાઈ ના હાવ જ અમારો ખડી કર ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ પછી મળીએ પાછા
એમ છો કોલેજ જાવ પાછા આપણે ઓલે પરેથી આવીને પાછા અહીંયા બેસી ગયા બે પાળા બાંધીને જો આ એક ને ઓલો બીજો બાંધી ને બેઠી ગયા ના ભાઈ છે ને માવો બનાવે સોન્ટો માવો ખાજો સોરિયાવ દાબે સોરિયાવ દાબે મને કે મારી બાજુમાં બેસ ને તો એ કે હું માવો સોળીને ખાઈ લઉં તો હું કહું મને ખવડાવવો પડે માવો તો હું કહું બેઠું મારું કામ ખોટી કરીને મને બેઠાડે છે કામ તો કોઈ કરતોય નથી ઠીક છે વાંધો નહીં જો બને હા બતાવી દો ભાઈ તારો માવો બતાવી જો માવો તો આવો માવો ખાઈ આપણે ખાઈએ હો બધા ખાતા જ હોય કોઈ સારું ઓલા હોય નહીં હાવતા આમાં ખાવા જ પડે કલે જાવ જો આ નાળેલીમાં નાળિયેર લેવા જો કેવડી છે લોટણ નાળેલી છે અને લોટણ કહેવાય શું કહેવાય કે જે પેલો એલો ફાલ છે એટલે પેલો એલો ફાલ છે ને ખરી જાય બધા એમ કહે આપણે તો અનુભવ કંઈ નથી બહુ એટલો બધી પછી બીજા ફાલમાં લાગે તો તીર બાકી જહીરામાં પીર બીજા તીરમાં લાગે તો તીર બાકી જહીરામાં પીર ઓલું હમણાં નવું ટ્રેન્ડિંગ નીકળ્યું ખબર ઇન્સ્ટાગ્રામમાં ઉપર મહાદેવ નીચે સંદીપ પાંડ્યા ચાલો તો કન્ટિન્યુ રહેજો મારા કલે જાઓ મજા આવશે તમને જાઓ લગાડી દીધો છે આપણે મોટા ભાઈને કામ ધંધે જો લેવા માંડ્યો પાવડે કાકા સોયા બી કાઢી નાખીને કે આજ તો સોયા બી ગયા એ ગયો તો મમરા ભરાઈ જાય આમ જો નજારો જો નજારો ચાલો તો આ કામ હાવ પૂરું થઈ જાય પછી પાછો તમને મુલાકાત બીજા કામમાં નવામાં કન્ટિન્યુ બેગમાં જોઉં આપણે પાવડા મેકી દીધા છે આપણે માસડો છે જાડા મોટો ઝૂંપડી એટલે મેકી દીધા પાવડા પાણીનો બોટલો અને આપણે વંદનભાઈ આવ્યા છીએ આ ગાડી આપણી નથી હો આપણી નહીં વિચારતા ગાડી તો બીજા માણસની જાય બાજુમાં ખેતરવાળાની તો હવે ફાઇનલી આપણે જાય જ ઘેર બ્લોગમાં બન્યા રહેજો હવે એક ઠેકાણે અમારે જવાનું છે બે કલે જાઓ ને એક આ ભાઈને ને એક મારે એ તમને આગળ નહીં કહું જવાનું થાય ત્યારે કે હજી કંઈ નક્કી છે નહીં આમાં છે અમારી પૂછડા વગરની પડાઈમાં કાંઈક કામ આવી ગયું હોય ને તો અમારે રોકાવાનું નહીં એ ચાલો કન્ટિન્યુ રહેજો જો કલે જાવ જો ત્રણ નીકળી ગયા ફાઇનલીમાં અમારું કામ પતાવવા માટે આપણી મોડીફાઈ ગાડી લઈને હવે આપણે જઈએ જોઈ શકો છો હવે ના પૂગી અને પછી તમને દેખાડ્યું કે અમે શું કામ કરવા જઈએ બરાબર તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાલો તો આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એટલે આપણે શું કહેવાય કે બહુ ઝાઝો બ્લોગ ઉતારાઈને આપણે જો આ લીવરે બીજો દે ને ક્લેરે બીજો પકડે ચાલો તો બાકાજી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આમ જો જાજ બધું બાબા ચાલો પૂગી ગયા કાં ખબર દીવ આ જો દીવની સિટીયું ને આપણે આ કામ છે જો આપણે આ બંદા છેતરી બોલો ભાગી ગયો એક તો આમ ભાગી ગયો ટ્રેક્ટર વટીને જો આમ હિતાણું તો ફાઇનલી આપણે છે ને કલે જાવ આ ટ્રેક્ટર આપણે ઓલ ટ્રેક્ટર છે ને ટ્રેક્ટર ભરવાનું છે આ પાણાનું ચાલો તો ટ્રેક્ટર ભરીને પછી મળીએ પાછા હજી એક કામ બીજું કરવા જવાનું જો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણું ટ્રેક્ટર બેક્ટર બધું કામકાજ પતી ગયું છે હવે નીકળી જાય ત્રણ પાસે જાઉં આપણી મોડીફાઈ લઈને હું તો દાડેમી ઝાપટું જો ને હતું ને દાડેમડી ઉપાડી દીધી દાડેમડી ચાલો તો હવે અમારે જવાનું છે મંચુરિયન મંગાવવા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આ બેને મારે પાર્ટી આપવાની છે ને થોડુંક કામકાજ કર્યું છે ને તે પાર્ટી દેવાની છે કા હું કેવું આવું હાલો તો કન્ટિન્યુ હાલો બીજા તમારા ભાઈઓ જો પાછા પેપા મંચુરિયન મંગાવવા એની માને આજ તો કોતરા કાઢી નાખવાના છે કામી કેટલું નીકળે પેલા ચાલો તો આપણે ઓર્ડર આપી દીધો બની જાય પછી આડી દેખાડું તમને ઓકે કન્ટિન્યુ હું તમને એડ્રેસ આપી દઉં આ ભાઈની રેકડી કઈ બાજુ છે ખબર જો આપ છે શું છે વિપુલ સાઇનીજ ગામ દેબા વિપુલ સાઇનીજ ઓકે ગામ દેબા હવે આવી જો એક નંબર બનાવે એમ તાપકા તો તમે આમ આંગળી છાંટી જાઓ ને તો બકે હું કેવું કલે જાઓ આવી જાજો હા એમ હાલો તો કન્ટિન્યુ જાઓ જોઈ શકો છો આવી ગઈ છે આપણે એક ડીશ અને આ બે માટે હજી આવે છે બીજી ડીશ આગળ એક ડીશ આગળ આવી છે હવે આપણે બે છે ને આ શું કહેવાય કે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ આપણે બે બોલાઈ ગયું મને તો આપણે ખાવાનું ચાલુ કરી દઈએ આગળ આવે છે ડીશ બીજી 3 ડીશ મંગાવીશ હવે આવે છે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અમે 3 ડીશ ખાવાના છે પણ અમે પહેલાં એક ખાવું એટલે એમાં કેપેસિટી હોય એટલી ખાવાની છે સમજ્યા એટલે પહેલાં એક ખાવું પછી બીજી ખાવું પછી ત્રીજી ચાલો કન્ટિન્યુ
એક પૂરી થઈ ગઈ અને બીજી આવી ગઈ ટ્રેન્ડિંગમાં. અને આ વિડીયો કોલ કરીને દેખાડે છે પહેલા વહેલા બે ખાવા આવે ને હવે તો આજે આ પૂરી કરીને આવવાનું છે અમારે. કેમ છો કલેજ? આપણે ખાઈ પીને નીકળી ગયા છે દાણિયા જેવા થઈને. શું કહેવાય કે હાવ ફૂલ થઈ ગયા હતા. એટલે હવે ખાઈ પીને હવે જાય જ ઘેર આપણે. જોઈ શકો છો આપણે ગાડી બાડીમાં બેસી ગયા છે ને આ ત્રણ બેને અહીંયા પોપસા જેવા કરી દીધા ખવડાવીને. ચાલો તો હવે કન્ટિન્યુ તો નહીં પણ હવે શું કહેવાય કે હવે આપણો બ્લોગ આયા એન્ડ થયા છે. નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને બીજો વિડીયો જોવા માટે તૈયારીમાં રહેજો. હમણાં પાછો બીજો વિડીયો આવજો ફૂલ બાકા ચીકી વાળો. તો ચાલો, જય દ્વારકાધીશ, જય રામાવીર બાપા.